હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર મિત્રો 15 ગુણનું તમારી ટેટ 1 ના અંદર પૂછાશે। આજે આપણે 80+ MCQ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના ભણીશું મિત્રો, અને પ્રશ્નોનું લેવલ આ લેવલ ઉપર રહેશે મિત્રો। પરીક્ષા આપવા જતાં પહેલાં આ વિડીયો 100% જોઈ લેવો મિત્રો, બરોબર? તમને ઘણો બધો ફાયદો થશે। આના પહેલાં મિત્રો આપણે ગઈકાલે ગણિત પદ્ધતિશાસ્ત્રનું વિડીયો પણ મૂક્યું છે મિત્રો, એના અંદર પણ 80+ ક્વેશ્ચન છે, બરોબર? એ ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો, બરોબર? તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર મિત્રો જે 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાય છે એના 80+ ક્વેશ્ચન સારી રીતે ભણીએ મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગદ્ય શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે। તો જો મિત્રો ગદ્ય શિક્ષણ પદ્ધતિઓ છે કથન પદ્ધતિ, પ્રશ્ન પદ્ધતિ અને ત્રીજી છે મિત્રો નાટ્યકરણ પદ્ધતિ। આ ત્રણ જે છે મિત્રો એ ગદ્ય શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિને વ્યાખ્યા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કથન પદ્ધતિ જે છે મિત્રો એને વ્યાખ્યા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે। તો કથન પદ્ધતિ એ છે મિત્રો એ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કહેવાય છે। કેવી કહેવાય છે? શિક્ષક કેન્દ્રી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કથન પદ્ધતિ। આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે તમારી ટેટ 1 ના અંદર ગુજરાતી પદ્ધતિશાસ્ત્રમાંથી। હવે ચોથા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, આના અંદરથી વિધાન સ્વરૂપે ક્વેશ્ચન બની શકે, બરોબર? 4 જે વિધાન આપ્યા હોય એના અંદરથી 3 સાચા હોય 1 ખોટો હોય, બરોબર? એ રીતે તો પ્રશ્ન સમજીએ મિત્રો। સૌપ્રથમ કથન પદ્ધતિના લાભ જણાવો। તો કથન પદ્ધતિના મિત્રો લાભ એ છે મિત્રો કે શિક્ષકની વાંકછાટ ઉપર આધારિત હોવાથી શિક્ષણ કાર્ય અસરકારક બને છે, બરોબર? યાદ રાખજો, શિક્ષકની વાંકછાટ ઉપર આધારિત હોવાથી શિક્ષણ કાર્ય અસરકારક બને છે। નીચે આપ્યું છે મિત્રો શિક્ષકના વિસ્તૃત જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળે છે મિત્રો, બરોબર? આ કથન પદ્ધતિના લાભ છે। નીચેનો આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓ શિક્ષક અને શિક્ષણ કાર્ય પ્રત્યે અભિમુખ બને છે। બીજું છે મિત્રો બોધદાયક પાઠો ચિંતનાત્મક એકમો માટે આ પદ્ધતિ વધુ અસરકારક છે। નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીને શ્રવણ કૌશલ્યની તાલીમ મળે છે। નીચે આપેલું છે મિત્રો વિશેષ સાધનોની ભાગ્યે જ જરૂર પડતી હોય છે મિત્રો, આ કથન પદ્ધતિનો એક લાભ છે। નીચે આપેલું છે મિત્રો કે વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર વક્તવ્યનું સ્તર ગોઠવી શકાય છે। પછી નીચે છે મિત્રો લાંબા અભ્યાસક્રમને પહોંચી શકાય છે। અને લાસ્ટમાં આપેલું છે મિત્રો તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે, બરોબર? વધુ અનુકૂળ છે મિત્રો। તો આ જે છે મિત્રો એ કથન પદ્ધતિના લાભ છે મિત્રો, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે 100%। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિની મર્યાદાઓ કઈ છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। તો એક આપી છે મિત્રો શિક્ષણ પ્રક્રિયા એ માર્ગી બને છે મિત્રો, બરોબર? આ મર્યાદા છે। વિદ્યાર્થીના કથન અને લેખન કૌશલ્યનો વિકાસ થતો નથી, આ એની એક મર્યાદા છે। વિદ્યાર્થીઓના માનસિક વિકાસની તક ઓછી હોય છે, બરોબર? યાદ રાખજો, વિદ્યાર્થીઓના માનસિક વિકાસની તક ઓછી મળે છે। પછી નીચે આપી છે મિત્રો વિદ્યાર્થીઓને કેટલું સમજાયું તે જાણી શકાતું નથી મિત્રો। પછી નીચે આપેલું છે કે બાળકોની સમજણનું મૂલ્યાંકન ન થાય તો ધાર્યું પરિણામ મળતું નથી। તો આ બધી જે છે મિત્રો એ કથન પદ્ધતિની મર્યાદાઓ છે, બરોબર? આના અંદર પણ મિત્રો વિધાન સ્વરૂપે ક્વેશ્ચન બનાવવો હોય તો બની શકે છે, જે તમને ઉપર સમજાયું એ પ્રમાણે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાન મેળવવાની ઉત્તમ કડી તરીકે કઈ પદ્ધતિ કાર્ય કરે છે। તો પ્રશ્ન પદ્ધતિ જે છે મિત્રો એ જ્ઞાન મેળવવાની ઉત્તમ કડી તરીકે આ પદ્ધતિ કાર્ય કરતી હોય છે, બરોબર? પ્રશ્ન પદ્ધતિ। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ વર્ગ શિક્ષણ જીવંત અને ચેતનવંતું બને છે। તો જો મિત્રો કઈ પદ્ધતિથી મિત્રો વર્ગ શિક્ષણ જીવંત અને ચેતનવંતું બને છે, તો પ્રશ્ન પદ્ધતિથી બને છે। તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળશે તમારી ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર, બરોબર? આ વિડીયોના અંદર જે 80 ક્વેશ્ચન છે ખૂબ મહત્વના છે મિત્રો, તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો। ગઈકાલે આપણે જે ગણિત પદ્ધતિશાસ્ત્રનો વિડીયો બનાવ્યો છે મિત્રો એના અંદર 80+ ક્વેશ્ચન છે, એ પણ આ લેવલના ક્વેશ્ચન છે, બરોબર? આ બંને જોઈ લેજો મિત્રો, બીજા પણ વિડીયો આવતા રહેશે। અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાથી મને વધુ વિડીયો બનાવવાની ઈચ્છા થશે, બરોબર? એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિથી ગદ્ય શિક્ષણ સરળતાથી અને સચોટ રીતે માહિતી આપી શકાય છે। તો જો મિત્રો કઈ પદ્ધતિ દ્વારા ગદ્ય શિક્ષણની સરળતાથી સચોટ રીતે માહિતી આપી શકાય છે, તો પ્રશ્ન પદ્ધતિ દ્વારા। કઈ પદ્ધતિ દ્વારા? પ્રશ્ન પદ્ધતિ દ્વારા।
હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિના લાભ જણાવો. તો જો મિત્રો પ્રશ્ન પદ્ધતિના લાભ આપણે સારી રીતે સમજીએ. આના અંદરથી મિત્રો વિધાન સ્વરૂપે ક્વેશ્ચન બનાવવા હોય તો બનાવી શકાય છે, બરોબર. 3 સાચા આપ્યા હોય, 1 વિધાન ખોટું હોય, બરોબર. એટલે દરેક મુદ્દાઓ તમારે યાદ રાખવાના રહેશે. નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓની લઘુતા ગ્રંથિ દૂર થાય છે. નીચે આપેલું છે મિત્રો કે દ્વિમાર્ગીય પ્રક્રિયા હોવાથી શિક્ષણ કાર્યમાં સરળતા રહે છે, વિદ્યાર્થીઓ બેધ્યાન બનતા નથી, વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે. ત્યારબાદ આપી છે મિત્રો વિદ્યાર્થીઓને કેટલું સમજાય છે તે જાણી શકાય છે. પછી નીચે આપી છે મિત્રો વિદ્યાર્થીઓનો બૌદ્ધિક માનસિક વિકાસ થતો હોય છે, વિદ્યાર્થીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકાય છે, શૈક્ષણિક સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં સરળતા રહે છે. તો આ બધા જે છે મિત્રો એ પ્રશ્ન પદ્ધતિના લાભ છે, બરોબર. યાદ કરી લેજો મિત્રો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિની મર્યાદાઓ કેટલી છે. તો જો મિત્રો આ સૌપ્રથમ સમજજો મિત્રો, આનાથી ક્વેશ્ચન નીકળી શકે કે પ્રશ્ન પદ્ધતિની મર્યાદાઓ છે મિત્રો કે આ પદ્ધતિ નવું શીખવા માટે ઉપયોગી નથી, બરોબર. આ એક એની મર્યાદા છે. પછી નીચે આપી છે કે શિક્ષક પક્ષે કાળજી ન લેવાય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી, બરોબર. આ બધી એની પ્રશ્ન પદ્ધતિની મર્યાદાઓ છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિથી બાળકોને સારી રીતે શું શીખવી શકાય છે. તો નાટ્યકરણ પદ્ધતિથી બાળકોને મિત્રો સારી રીતે વાર્તા, સંવાદો અને કેટલાક કાવ્યો મિત્રો શીખવી શકાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ દ્વારા બાળકોમાં કલ્પના અને સર્જન શક્તિ ખીલે છે. તો જો મિત્રો કઈ પદ્ધતિ દ્વારા બાળકોના અંદર કલ્પના અને સર્જન શક્તિ ખીલે છે. તો નાટ્યકરણ પદ્ધતિ દ્વારા. તો આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, લાઈક 100% કરજો મિત્રો, લાઈક કરવાનું રાખજો દરેક વિડીયોને, બરોબર. અને બીજું મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે કે ટેટ 1 માટે મિત્રો આપણે એક સિરીઝ ચાલુ કરી છે નવા અભ્યાસક્રમ મુજબ મોડલ પેપર, બરોબર. 3 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો. એ દરેક મોડલ પેપરના અંદર મિત્રો 60 ક્વેશ્ચન હશે, બરોબર. જે તમારા અભ્યાસક્રમના અંદર મુદ્દા આપેલા છે મિત્રો એ દરેક મુદ્દાનું સમન્વય હશે, બરોબર. એટલે એક જ જે મોડલ પેપર જે છે મિત્રો સિરીઝ, એના અંદરથી તમારે એક વિડીયોના અંદરથી બધા સબ્જેક્ટના ક્વેશ્ચન મિત્રો તમને સારી રીતે મળતા રહેશે. એટલે મોડલ પેપરની સિરીઝના 1 થી 3 મોડલ પેપર બનાવ્યા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોજો. અને બીજા પણ મોડલ પેપર આવતા રહેશે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિના લાભ જણાવો. તો નાટ્યકરણ પદ્ધતિના લાભ થાય છે મિત્રો વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે, વિદ્યાર્થીઓ મનથી અને તનથી વર્ગના કાર્યમાં સામેલ થાય છે, વિદ્યાર્થીઓના હાવભાવ અને અભિગમ શક્તિનો વિકાસ થાય છે, બરોબર. વિદ્યાર્થીઓના અંદર જો મિત્રો નાટ્યકરણ દ્વારા હાવભાવ અને અભિનય શક્તિનો વિકાસ થતો હોય છે. નીચે આપી છે મિત્રો વિદ્યાર્થીઓના સર્જનાત્મકતા અને અભિનયાત્મક આનંદ પ્રાપ્ત થાય છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જાગે છે. નીચે આપ્યું છે મિત્રો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધવાને લીધે, યાદ રાખજો મિત્રો, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધવાને લીધે શિક્ષણ જીવંત બને છે. તો આ બધા જે છે મિત્રો એ નાટ્યકરણ પદ્ધતિના લાભ છે. નીચે આપ્યા છે બીજા વિદ્યાર્થીઓની ભાષા શક્તિ અને કૌશલ્યનો વિકાસ થાય છે. નીચે આપ્યું છે મિત્રો વિદ્યાર્થીઓ પાત્રોને ન્યાય આપવા આત્મસૂઝનો ઉપયોગ કરતા શીખે છે. પછી લાસ્ટના અંદર લાભ આપ્યો છે કે મૂલ્યલક્ષી શિક્ષણ માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી યોગ્ય છે, બરોબર. યાદ રાખજો મૂલ્યલક્ષી શિક્ષણ માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિની મર્યાદાઓ કઈ છે. તો જો મિત્રો નાટ્યકરણ પદ્ધતિની મર્યાદાઓ, આ પદ્ધતિ માટે વધારે સમય ફાળવવો પડતો હોય છે, બરોબર. કારણ કે નાટ્યકરણ તમારે કરવું હોય મિત્રો, નાટ્ય કોઈ ભજવવું તો કમસે કમ 1 વીકનો સમય હોવો જોઈએ, બરોબર. એટલા માટે આ જે પદ્ધતિ છે ને એ સમય આના અંદર સૌથી વધારે ફાળવવો પડતો હોય છે. આ એની એક મર્યાદા છે. હવે નીચે આપી છે મિત્રો બધા જ એકમો માટે શક્ય નથી, બરોબર. આ નાટ્યકરણ બધા એકમો માટે મિત્રો શક્ય નથી. નાટ્યકરણને કારણે ક્યારેક વર્ગમાં શિસ્તનો પ્રશ્ન ઊભો થતા હોય છે, બરોબર. નાટ્યકરણના કારણે ક્યારેક વર્ગખંડના અંદર શિસ્તના પ્રશ્નો ઊભા થતા હોય છે. પ્રસંગોની સચોટતા, ભાવ અને અભિનયનો અભાવ રહે તો ધારી અસર ઉપજાવી શકાતી નથી. એકમનું સંવાદીકરણ કરવાની કુશળતા બધા શિક્ષકો પાસે હોતી નથી. શિક્ષકનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હોય તો જ આ પદ્ધતિ સફળ બને છે. તો જો મિત્રો આ નાટ્યકરણ પદ્ધતિના આપણા લાભ જોયા અને આ મર્યાદાઓ પણ જોઈ. આના અંદરથી પણ મિત્રો વિધાન સ્વરૂપે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરોબર. મહત્વનો લાભ ગયો છે, બરોબર. ત્રણ સાચા આપ્યા હોય ને 1 ખોટો આપ્યો, તો આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે તમારે ટેટ 1ના અંદર. 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ શિક્ષણ પદ્ધતિઓથી બાળકોના અંદર કેવું ઘડતર થાય છે. તો બાળકોમાં લાગણી, ઉર્મી, સંવેદોનું ઘડતર થતું હોય છે મિત્રો આ પદ શિક્ષણ પદ્ધતિ દ્વારા, બરોબર. બાળકોમાં લાગણી, ઉર્મી અને સંવેદોનું ઘડતર થાય છે.
હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ છે. તો જો મિત્રો પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ છે? ગીત અભિનય પદ્ધતિ, બીજું છે મિત્રો અર્થબોધ પદ્ધતિ, ત્રીજી છે મિત્રો તુલના પદ્ધતિ. આ ત્રણ જે છે મિત્રો એ પદ શિક્ષણની પદ્ધતિઓ છે. અને તમારી ટેટ 1 ના અંદર મિત્રો ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ અને પદ શિક્ષણની પદ્ધતિઓ 100% પૂછાશે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિના લાભ જણાવો. તો કાવ્ય અને અભિનય ગીતો શીખવવા માટે આ પદ્ધતિ ઉત્તમ છે મિત્રો. ગીત અભિનય પદ્ધતિ અભિનય સામૂહિક અને વ્યક્તિગત પણ હોય છે, તેથી વિદ્યાર્થીઓમાં રસ રુચિ જળવાઈ રહે છે. વિદ્યાર્થીઓમાં સ્મરણ શક્તિ વિકસે છે મિત્રો આ ગીત અભિનય પદ્ધતિ દ્વારા. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિની મર્યાદાઓ કઈ છે. તો જો મિત્રો ગીત અભિનય પદ્ધતિની મર્યાદાઓ તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો બધા જ કાવ્યોમાં પદ્ધતિથી શીખવી શકાતા નથી. બરોબર, યાદ રાખજો. પહેલી મર્યાદા એ છે કે બધા જ કાવ્યો છે મિત્રો આ પદ્ધતિથી શીખવી શકાતા નથી. પછી નીચે આપી છે મિત્રો કે બધા જ શિક્ષકોમાં અભિનય કરવાની અને ગાવાની કળા હોતી નથી, જેથી આ પદ્ધતિની અસરકારકતા ઓછી જોવા મળે છે. પછી નીચે આપ્યું છે કે કાવ્ય યોગ્ય ઢાળ કે રાગમાં ન ગવાય તો પદ શિક્ષણની અસરકારકતા નહિવત રહે છે. બરોબર, તો આ બધી એની મર્યાદાઓ છે. નીચે 19મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે કે કઈ પદ્ધતિને શબ્દાર્થ કથન પદ્ધતિ કહેવામાં આવે છે. તો અર્થબોધન પદ્ધતિ જે છે ને મિત્રો, અર્થબોધ પદ્ધતિ એને મિત્રો શબ્દાર્થ કથન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થબોધ પદ્ધતિના લાભ જણાવો. તો જો મિત્રો અર્થબોધ પદ્ધતિ છે એના લાભ આપણે સમજીએ. સૌપ્રથમ તે આ પદ્ધતિથી કાવ્યના કઠિન શબ્દો સરળતાથી સમજાવી શકાય છે. કવિના વિચારોને વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં સરળ રહે છે. પદ્ધતિ દ્વારા મૂલ્ય શિક્ષણ સહજતાથી થઈ શકે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કાવ્યના સારાંશને સરળતાથી સમજી શકે છે. તો જો મિત્રો આ અર્થબોધ પદ્ધતિના બધા લાભ છે, યાદ કરી લેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ ગઈ છે. તો અમુક કાવ્યો માટે જ આ પદ્ધતિ ઉપયોગી છે. વર્ગખંડમાં ઘણી વખત નિરાશતા જોવા મળે છે. આ પદ્ધતિ દ્વારા ઘણીવાર કવિતાના હાર્દ સુધી પહોંચાતું નથી. નીચે આપી છે મિત્રો વિદ્યાર્થીઓ કાવ્યોનો આનંદ રસ સ્વાદ માણી શકતા નથી. કાવ્યની અખંડતા જળવાતી નથી. બરોબર, તો આ જે છે મિત્રો અર્થબોધ પદ્ધતિની બધી મર્યાદાઓ છે. તો જો મિત્રો લાભ મર્યાદાઓ યાદ કરી લેવાની. બરોબર, પરીક્ષાના અંદર આના અંદર ક્વેશ્ચન હશે 100%. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓની વિવેચન બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તો જો મિત્રો કઈ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવેચન બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે? તો તુલના પદ્ધતિ દ્વારા. યાદ રાખજો મિત્રો, તુલના પદ્ધતિ દ્વારા. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિના લાભ જણાવો. તો વિદ્યાર્થીઓમાં તુલનાત્મક ક્ષમતાનો વિકાસ થાય છે. નીચે આપી છે મિત્રો આ પદ્ધતિ પ્રકૃતિ કાવ્યો, ભક્તિ કાવ્ય, નીતિ કાવ્યના શિક્ષણ માટે ઉપયોગી છે. નીચે આપેલું છે મિત્રો કે વિદ્યાર્થીઓને પૂરક સાહિત્યની જાણકારીનો લાભ મળે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનનો વિસ્તાર કરવાની તક પણ મળતી હોય છે. શિક્ષકોમાં સંદર્ભ પુસ્તકો વાંચવાની ટેવ પણ વિકસતી હોય છે મિત્રો આ તુલના પદ્ધતિ દ્વારા. બરોબર, તો જોવા મિત્રો આ બધા પ્રશ્નો જે છે એ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના છે. બરોબર, 24 ક્વેશ્ચન આપણે સમજ્યા છે મિત્રો. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો આપણે ટેટ 1 માટે મહત્વની આપણે એક પીડીએફ બનાવી છે. બરોબર, જેના અંદર 35 જે આપણા વિડીયો છે મહત્વના, એના અંદરથી આ પીડીએફ બનાવવામાં આવી છે. પીડીએફ મિત્રો 246 પેજની પીડીએફ છે. બરોબર, 2000+ ક્વેશ્ચન છે એના અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પીડીએફ લઈ લીધી છે, પણ જેને લેવાની ઈચ્છા હોય મિત્રો એ વહેલા તે ધોરણે મિત્રો લઈ લેજો. બરોબર, કારણ કે તમને 2000 ક્વેશ્ચન અને વિચાર કરો કે આટલા બધા ક્વેશ્ચન તમને ખાલી 100 રૂપિયાના અંદર આ પીડીએફ મળશે. આ પીડીએફ વાંચવા માટે મિત્રો તમે આની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો આ જે 246 પેજની મિત્રો 2000+ MCQની જે આ પીડીએફ છે મિત્રો, એના અંદર કયા કયા સબ્જેક્ટો આપ્યા છે બરોબર એ તમે આ સ્ક્રીન ઉપર જે પોસ્ટર લાગેલું છે એ તમે જોઈ લો મિત્રો. તો આના અંદર મિત્રો પીડીએફના અંદર વિષયો એ છે કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એના પણ MCQ આવી જશે. પછી બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો પદ્ધતિ શાસ્ત્ર. બરોબર, જે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ, આ પદ્ધતિ શાસ્ત્રોના મિત્રો આના અંદર MCQ આવી ગયા છે. બરોબર, પછી ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ, જે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ જે આ સબ્જેક્ટ છે મિત્રો એના વિષય વસ્તુના MCQ પણ બધા આના અંદર આવી ગયા. પછી ચોથા નંબરના અંદર આપી છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, એના પણ ક્વેશ્ચન મિત્રો આવી ગયા છે. પછી 5મા નંબરના અંદર આપી છે મિત્રો શિક્ષણનું કરંટ અફેર્સ પણ આ પીડીએફના અંદર આવી ગયેલું છે. 6થા નંબરના અંદર આપી છે મિત્રો સરકારી શાળાઓની યોજનાઓ. આ બધા જ મિત્રો ટોપિકો, વિષયો આ પીડીએફના અંદર આવી ગયેલા છે. હવે આ પીડીએફ તમારે મેળવવી હોય તો મિત્રો શું કરવાનું? બરોબર,
તો જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે, તમને આ QR કોડ પણ જોવા મળતો હશે, બરોબર. અને નીચે લખ્યું છે નોંધ કરીને કે જેને PDF લેવાની હોય તો QR પર પેમેન્ટ કરવાનું છે સૌપ્રથમ, ત્યારબાદ સ્ક્રીનશોટ લેવાનો અને પછી જો અહીંયા મિત્રો એક નંબર આપ્યો છે વોટ્સઅપ નંબર 915759, યાદ રાખજો 9157591599, બરોબર. એના પર એ સ્ક્રીનશોટનો મિત્રો મેસેજ કરી દેશો, ત્યારબાદ તમને તરત જ PDF મળી જશે. અને એક બીજી મિત્રો મહત્વની બાબત એ છે કે પેમેન્ટ કરવાના અંદર કોઈ તકલીફ બતાવતી હોય લિમિટેડ પેમેન્ટની, બરોબર, તો ડાયરેક્ટ આ વોટ્સઅપ નંબર પર હાઈ કરજો, બરોબર. હું તમને બીજું QR આપીએ ત્યાંથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો બસ આ બાબત મિત્રો ધ્યાનના અંદર રાખજો, બરોબર. અને જો આ PDF જે છે મિત્રો એ તમને ઘણી બધી ફાયદો અપાવશે. એના અંદર જે ક્વેશ્ચન લીધા છે ને, તમે જો આજના વિડીયોના અંદર જે ક્વેશ્ચન કેવા છે, તો આવા બધા ક્વેશ્ચન મિત્રો 2000 ક્વેશ્ચન છે, બરોબર, 2000 પ્લસ. તે તમારી ટેટ 1 ના અંદર તમને ઘણો બધો ફાયદો અપાવશે. અને પાછળથી જે આ બધા વિડીયો બનાવે છે ને એની PDF મિત્રો હું 10 PDF જેટલી ભેગી થશે ત્યારે ફ્રીના અંદર જે લોકોએ PDF ખરીદી છે એમને મિત્રો મળી જશે, બરોબર. કારણ કે એમને વોટ્સઅપ ઉપર મેસેજ કરેલા છે એટલે એમની ડિટેલ પડેલી છે, બરોબર. એમને મિત્રો જે આ પાછળથી વિડીયો બનાવે છે એની PDF મળી જશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિની મર્યાદાઓ કઈ છે. તો તુલના પદ્ધતિ જે છે મિત્રો એની મર્યાદાઓ જો બધા જ કાવ્યો આ પદ્ધતિથી શીખવી શકાતા નથી. પહેલી તો આ મર્યાદા આવે છે, નાના બાળકો માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. નીચે આપી છે મિત્રો ભૂલ ન કરી શકાય તેવા કાવ્યો મેળવવા મુશ્કેલ છે. હવે જો મિત્રો નીચે આપી છે કે શિક્ષકનો વિશાળ વાંચન અને સંદર્ભ પુસ્તકો અભ્યાસ કરવાની ટેવ ન હોય તો આ પદ્ધતિ સફળ નથી થતી. તો આ બધી આપણે જોઈએ મિત્રો તુલના પદ્ધતિની મર્યાદાઓ, બરોબર. મર્યાદાઓ અને લાભો સારી રીતે મિત્રો વિડીયોને 2 થી 3 વાર જોજો, સમજજો મિત્રો, અને આવા જ ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણ કરવામાં કયા કૌશલ્યનો ઉપયોગ ભાગ ભજવે છે. તો જો મિત્રો અર્થગ્રહણ કરવાના અંદર મિત્રો કયા કૌશલ્યનો મહત્વનો ભાગ છે? શ્રવણ અને વાંચન કૌશલ્યનો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના પ્રયોગ ઉપર ભાર આપતી પદ્ધતિ કઈ છે. તો ભાષાના પ્રયોગ ઉપર ભાર આપતી પદ્ધતિ મિત્રો કઈ છે? પ્રત્યાયન પદ્ધતિ છે, બરોબર. કઈ પદ્ધતિ છે? પ્રત્યાયન પદ્ધતિ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે શીખવવામાં આવે તેને શું કહેવામાં આવે છે. તો મિત્રો આને સંપ્રાપ્તિ કહેવાય છે. શું કહેવાય છે? સંપ્રાપ્તિ કહેવામાં આવે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચર્ય કેળવાય તે જરૂરી છે. તો અનુલેખનના અંદર મિત્રો યાદ રાખજો, અનુલેખનમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. તો બાળક ભણેલા મુદ્દાઓને સમજી ન શકે ત્યારે મિત્રો શિક્ષકે મિત્રો ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે ભાષા શીખવવા અને શીખવાનો અર્થ શું થાય છે. તો પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવાનો અર્થ થાય છે ભાષાનો પ્રયોગ કરવો, બરોબર. યાદ રાખજો, ભાષાનો પ્રયોગ કરવો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે. તો કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ છે મિત્રો ગાન પ્રયુક્તિ છે, બરોબર. કઈ પ્રયુક્તિ છે? ગાન પ્રયુક્તિ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે શું. તો મિત્રો આને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ પદ શિક્ષણ માટે અસરકારક છે. તો જો ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. આ પદ્ધતિ જે છે મિત્રો એ પદ શિક્ષણ માટેની અસરકારક પદ્ધતિઓ છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે. તો તુલના પદ્ધતિ જે છે મિત્રો એ પદ શિક્ષણની પદ્ધતિ છે, બરોબર. પદ શિક્ષણની પદ્ધતિ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની કઈ પદ્ધતિ છે. તો જો મિત્રો ભાષા શિક્ષણની પદ્ધતિ એ શિક્ષણની કઈ પદ્ધતિ છે? વ્યાકરણ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? વ્યાકરણ પદ્ધતિ. તો જો મિત્રો આ બધા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો? આ વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક 100% કરી દેજો, અને હા, શેર પણ તમારા મિત્રોને જરૂરથી કરજો. અને આપણી ટીચિંગ જે YouTube ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો મિત્રો, બરોબર. જેટલું સબસ્ક્રાઇબ કરશો એટલું તમારા માટે હજુ નવું કન્ટેન્ટ આવતું રહેશે ટેટ 1 માટે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે. તો વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે મિત્રો? ભાષા સંસર્ગ છે, બરોબર. કઈ છે? ભાષા સંસર્ગ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના મુખ્ય 4 કૌશલ્ય કયા છે. શ્રવણ, કથન, વાંચન અને લેખન. મિત્રો આને લાઈનસર યાદ રાખવાના, બરોબર. લાઈનસર જ પૂછાશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય છે. તો શ્રવણ અને વાંચન આ જે કૌશલ્ય છે મિત્રો એ ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું કૌશલ્ય
અભિવ્યક્તિલક્ષી છે. તો જો મિત્રો કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી છે? તો કથન અને લેખન કૌશલ્ય જે છે મિત્રો એ અભિવ્યક્તિલક્ષી કૌશલ્ય કહેવાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? તો મિત્રો આને ભાષા સંપાદન કહેવાય. શું કહેવાય છે આને મિત્રો? ભાષા સંપાદન કહેવામાં આવે છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર ટેટ 1 માટેના મહત્વના વિડીયોની લિંક મૂકતો હોઉં છું કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને એજ્યુકેશનના અંદર જે અપડેટ આવે છે, જે ભરતી પડતી હોય એની માહિતી આપતો હોઉં છું. બીજું મિત્રો ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ એકાઉન્ટ બનાવ્યું છે મિત્રો. એના અંદર તમને ખબર છે મિત્રો સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો. એ બધી રીલ્સ તમે જોજો. જીકે મિત્રો તમારી ટેટ 1ના અંદર 100% પૂછાશે, બરોબર? એટલે એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આના સિવાય મિત્રો હું આના અંદર એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, કયું રિઝલ્ટ આવ્યું છે. તો આ બધી અપડેટ મિત્રો તમને આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને એકાઉન્ટના અંદર મળશે. એટલે બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ બંનેને મિત્રો ફોલો કરી દો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે મિત્રો તમને 100% કામ આવશે આ બંને એકાઉન્ટ, બરોબર? હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવામાં આવે છે? તો ભાષા અધ્યયન આને કહેવામાં આવે છે, બરોબર? શું કહેવાય છે? ભાષા અધ્યયન. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? તો વાર્તાકથન અને પ્રશ્ન પદ્ધતિ. યાદ રાખજો મિત્રો, વાર્તાકથન પદ્ધતિ અને પ્રશ્નોત્તરી પદ્ધતિ જે છે મિત્રો ગુજરાતી ભાષાના અંદર શિક્ષણ શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે યોગ્ય પદ્ધતિ કહેવાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોડાઈ શકાય છે? તો સંસાધન તરીકે જોડી શકાય છે મિત્રો ભાષા વર્ગખંડના અંદર બહુભાષીયતાને, બરોબર? કેવી રીતે જોડાય છે? સંસાધન તરીકે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો આને સ્કેનિંગ કહેવાય. શું કહેવાય? આને સ્કેનિંગ કહેવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે? તો જો મિત્રો પ્રત્યક્ષ પદ્ધતિ જે છે મિત્રો એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે, બરોબર? પ્રત્યક્ષ પદ્ધતિ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં ઇમર્શન. યાદ રાખજો, ભાષા શિક્ષણમાં ઇમર્શનનો અર્થ શું થાય છે? તો લક્ષ્ય ભાષાના સંપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ આપવું, બરોબર? લક્ષ્ય ભાષાના અંદર સંપૂર્ણ વાતાવરણના અંદર શિક્ષણ આપવું. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે? તો શ્રવણ કૌશલ્ય જે છે મિત્રો એ અન્ય કૌશલ્ય માટે આધારભૂત ગણાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ શું છે? તો આના અંદર મિત્રો જવાબ એ આવે છે મિત્રો, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, કે શીખેલા જ્ઞાનનું દ્રઢીકરણ કરવા માટે, બરોબર? શીખેલા જ્ઞાનનું દ્રઢીકરણ કરવા માટે આ ભાષા શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ છે, બરોબર? શીખેલા જ્ઞાનનું દ્રઢીકરણ કરવા માટે. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, એટલે સમજી જજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સાંભળીને અર્થગ્રહણ કરો અને સમજાવો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન, બરોબર? યાદ રાખજો મિત્રો, શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન જે છે મિત્રો વર્ગખંડના અંદર શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કહેવાય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યને સફળતા દર્શાવે છે? તો શ્રવણ કૌશલ્યની. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસરકારક શ્રવણમાં કયું તત્વ અનિવાર્ય છે? તો એકાગ્રતા અને ધ્યાન. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? તો સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા, બરોબર? આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્ય નો વિકાસ એટલે શું? તો યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌલિક અભિવ્યક્તિ મિત્રો એને કથન કૌશલ્ય કહેવામાં આવે છે. તો જો મિત્રો આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, આ વિડીયોને લાઇક કરી દેજો અને ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલ છે એના મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ આવા ઘણા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે.
હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય છે? તો ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીનું સરમાળ, યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થીનું સરમાળપણું દૂર કરવા અને કથનનો આત્મવિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો? તો આના અંદર આવશે મિત્રો જવાબ નાની જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવી જોઈએ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? તો હસ્તાક્ષરની સુંદરતા. યાદ રાખજો મિત્રો, જે 4 ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે, બરોબર? અલગ અલગ બધું આપેલું હશે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ, બરોબર? શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? તો વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું. 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે મુખ વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે? તો ધોરણ 3થી મિત્રો કરવી યોગ્ય છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કયો છે? તો અર્થગ્રહણ છે. શું છે મિત્રો? અર્થગ્રહણ છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે? બાળક જે છે મિત્રો ભાષા અનુકરણ, અવલોકન, અનુભવ અને સતત વ્યવહારમાં ઉપયોગથી મિત્રો આ બાળક ભાષા શીખે છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે? તો અર્થગ્રહણથી મિત્રો બાળકના અંદર વિચાર શક્તિ મિત્રો વધતી હોય છે. તો જો મિત્રો આ 64 ક્વેશ્ચન તમને કેવા લાગે છે, બરોબર? અને ગઈકાલનું મિત્રો તમે ગણિતનું પદ્ધતિશાસ્ત્રનો વિડીયો જોજો, એના અંદર ક્વેશ્ચન કેવા છે. તો આ જ લેવલવાળા મિત્રો પ્રશ્નોની આપણે પીડીએફ બનાવેલી છે, બરોબર? આપણે જે ટેટ 1 માટે જે વિડીયો બનાવ્યા છે મિત્રો, એના અંદરથી 35 આપણે પીડીએફો બનાવી છે, બરોબર? 35 પીડીએફો છે, 246 પેજ છે, એના અંદર 2000+ ક્વેશ્ચન છે આ લેવલવાળા મિત્રો. એને ખરીદવી હોય મિત્રો તો તમને આ સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે મિત્રો, એ પોસ્ટર ઉપર જે નંબર આપ્યો છે મિત્રો 91 57 59 15 99, વોટ્સએપ ઉપર હાઈ કરજો, બરોબર? અને આ QR છે મિત્રો, એને સ્કેન કરી દેજો, બરોબર? તમે એ પીડીએફ ખરીદી શકશો મિત્રો, બરોબર? હવે તમને ખબર છે કે ટેટ માટેના હવે અમુક દિવસો બાકી છે, બરોબર? 25 કે 26 દિવસ જેવું બાકી છે. એટલે તૈયારી કરવી હોય મિત્રો તો આપણી પીડીએફ મિત્રો 100% ખરીદી લેજો, તમને 100% કામ આવશે. અને કયા કયા સબ્જેક્ટો અંદર છે, બરોબર? એ બધી માહિતી આપણે અગાઉ થોડા સમય પહેલા આ વિડીયોના અંદર આપી છે. અને પાછળથી જે આ વિડીયો બનાવવામાં આવે છે મિત્રો, એની પીડીએફ મિત્રો જે લોકોએ પીડીએફ લીધેલી છે આપણી, એ લોકોને આ બધી પીડીએફ ફ્રીમાં મળી જશે, બરોબર? જે પાછળથી વિડીયો બનાવે છે ને એની. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે? તો જો મિત્રો અભિવ્યક્તિ અને પ્રત્યાયન એ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય છે, બરોબર? અભિવ્યક્તિ અને પ્રત્યાયન. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ, યાદ રાખજો મિત્રો, અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે? તો ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો શબ્દ ભંડોળ, વ્યાકરણ, લેખન, વાંચન ક્ષેત્ર, બરોબર? યાદ રાખજો મિત્રો, આ ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રના અંદર આ બાબતનો સમાવેશ થાય છે, બરોબર? શબ્દ ભંડોળ, વ્યાકરણ, લેખન, વાંચન ક્ષેત્ર. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહે છે? તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે? તો શ્રવણ અને લેખન જે છે મિત્રો એ ભાષણ શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કહેવાય છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો કથન કૌશલ્યનો સૌથી વધારે ઉપયોગ થાય છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે? તો શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ આ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કહેવાય છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યના શેનો સમાવેશ થાય છે? તો કથન અને લેખન કૌશલ્યનો સમાવેશ થાય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી એટલા માટે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલી છે? તો ઉચ્ચારણ શુદ્ધ, અર્થગ્રહણ અને એકાગ્રતા. આ જે છે મિત્રો એ શ્રવણ કૌશલ્ય સાથે સંકળાયેલી બાબત છે, બરોબર? ઉચ્ચારણ શુદ્ધ, અર્થગ્રહણ અને એકાગ્રતા. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે,
તમને ખબર છે મિત્રો ટેટ 1 માટે આપણે આપણી ચેનલ ઉપર 45 જેવા વિડીયો બનાવ્યા છે બરોબર. કેટલા 45 જેવા વિડીયો બનાવ્યા છે એનું આખું પ્લેલિસ્ટ મિત્રો તમારે જોવું હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર 45 વિડીયોનું પ્લેલિસ્ટ મૂકી હતી, ત્યાંથી તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. હવે તમારી પરીક્ષાને મિત્રો 25-26 દિવસ જેવા બાકી છે એટલે તૈયારી કરી લેજો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યની શીખવા કઈ બાબતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો શ્રવણ કૌશલ્ય શીખવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? લિપિ ચિહ્નો અને ઉચ્ચાર, સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ, સાંભળવામાં એકાગ્રતા, આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચાર પદ્ધતિથી સૌથી મોટો કયો ફાયદો થાય છે. તો ઉચ્ચાર પદ્ધતિથી મિત્રો સૌથી મોટો ફાયદો અર્થના અનર્થ ટાળી શકાય છે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ વાંચનમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. તો આરો અવરો મુક્ત ભાવવાહી વાંચન કરવું જોઈએ. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય ઉપર પડે છે. તો લેખન કૌશલ્ય ઉપર પડતી હોય છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વિધાન મિત્રો ગાંધીજીએ આપેલું છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે. તો શ્રાવ્ય છે મિત્રો. કયું છે? શ્રાવ્ય. તો જો મિત્રો આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનું આ વિડીયો હતો મિત્રો, જેના અંદર છેલ્લામાં નંબરનો આપણે પ્રશ્ન સમજીએ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે. તો શ્રાવ્ય અને સ્પર્શ. યાદ રાખજો મિત્રો, આંધળા વ્યક્તિ હોય છે ને ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? શ્રાવ્યનો ઉપયોગ કરે છે અને સ્પર્શ લિપિનો ઉપયોગ કરતા હોય છે. તો જો મિત્રો 81 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી ચેનલનું નામ છે ટીચિંગ અજય. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પેજ બનાવેલું છે. બંનેના ઉપર મિત્રો આ ટેટ 1 માટેના મહત્વના વિડીયોની લિંક એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, એટલા માટે જોઈન કરી દેજો. આના સિવાય મિત્રો તમને ખબર છે મિત્રો કે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે બરોબર, ડિટેલ્સ મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે બરોબર. બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે. એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવશે, એટલે બંનેને ફોલો કરી દેજો. અને હા, આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.